નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આપણે લાઈવ છીએ 2-3 દિવસથી કેનાલની મુહિમ ચલાવી રહ્યા છીએ. આમ તો વરસાદ પહેલા કેનાલ સાફ કરવાના લીધે 3 કેનાલો નર્મદા બંધ હતી. એ ઉપરાંત આપણે જોઈએ ને તો બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે ખેડૂતોને. અને આ કેનાલને પણ રિયાલિટી ચેક કરીએ છીએ. અગાઉ આપણે લાઈવ થયા હતા જે મારા સાથી મિત્ર છે પાંડા તીરથ ગામના રોડ ઉપરથી. આ એ જ કેનાલ છે જેને વાત કરીએ તો આ કેનાલ છે ને મિત્રો, એ કડિયાણા ગામ પાસે હાઈવે છે, હળવદ અને મોરબીનો હાઈવે, અને કડિયાણા ગામ પાસેથી ક્રોસ થાય છે આ જે લોકેશન છે એ. કારણ કે તંત્રને છે ને અહીંયાથી ઓફિસથી મોરબી જતા હોય ને એમની ઓફિસ છે તો પણ આ રસ્તામાં દેખાય. એટલા માટે આપણે પ્રોપર લોકેશન આપી દઈએ. એટલે શું છે, સાહેબને ઘણીવાર એવું હોય કામમાં ઉતાવળમાં લોકેશન જોવાની તકલીફ હોય, કેનાલ જોવાની તકલીફ હોય, 3-4 ડેમોના ચાર્જ હોય અને ઘણી બધી જવાબદારી હોય. એટલે આપણે લોકેશન પણ આપી દઈએ કે મારા સાહેબ તમે નીકળો ત્યારે કદાચ ચશ્મામાં થોડું વાઇપરની જેમ સાફ કરીને જોવો ને તો પણ આ તમને દેખાય. કારણ કે પેલા એક વાત એ કરી દઈએ કે આ બંને કેનાલો છે ને, બ્રાહ્મણી 1 ડેમમાંથી જે વાત કરીએ એ બંને કેનાલો પસાર થાય છે ને, એ બંને કેનાલો ડેમની સાફ સફાઈ અને આજુબાજુ માટેના જે કઈ વિસ્તાર છે ને એના કમાન્ડ એરિયા આવતા હોય, એને જે ડેમની પારી હોય ત્યાં પણ જાળી ઝાખરા. આ તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ મેં કહ્યું કડિયાણા ગામ પાસેથી જ્યાં કેનાલ પસાર થાય છે, અને કડિયાણા ગામ પાસેથી જે કેનાલ પસાર થાય છે ને એ ખાસ કરીને એટલા માટે કહ્યું છે કે આ કડિયાણા ગામ છે અને અહીંયાથી આ કેનાલ પસાર થાય છે. અને આ જે કેનાલ પસાર થાય છે ને તેના હું તમને દ્રશ્યો બતાવું. અને દ્રશ્યો એટલા માટે બતાવવા છે ખાસ કરીને મિત્રો કે આ જો કેનાલનું આ જે કઈ જેટલા ફૂટ હોય એટલા ફૂટ, પરંતુ આટલા ફૂટમાં તો આમાં તમે જોવો છો ને આ નાલામાંથી પસાર પાણી કેવી રીતે થતું હશે. અને આ હાઈવે ટચ છે, અંદર જવાની તકલીફ ન લે કદાચ સાહેબો, કારણ કે સાહેબોને આદત પડી હોય એસી ઓફિસ એસી ગાડીમાંથી રહેવાની. અને મેં કહ્યું ઘણી બધી જવાબદારી હોય એટલે કદાચ જઈ ન શકે, એટલે પહેલા લોકેશન દઈ દે. અને આ લોકેશન ઉપર જે આ પોઈન્ટ છે ને આપણે બતાવીએ છીએ કડિયાણા ગામ પાસેથી બ્રાહ્મણી 1 ડેમમાંથી સિંચાઈ માટે આપવાની કેનાલને સાફ સફાઈ માટે ગઈકાલે આપણે જે અધિકારીની સાથે વાત કરી હતી એના આગળના વિડીયોમાં એમને એવું કીધું હતું કે દર રવિ સિઝન એટલે શિયાળાની સિઝનમાં આને સાફ કરે છે. જો શિયાળાની સિઝનમાં સાફ કરતા હોય તો આટલી હાઈટના બાવરા હોય, એ ઉપરાંત આ જાડી ઝાંખરા હોય, આ શિયાળામાં કાપેલો બાવર હોય જો કાઢી નાખેલો તો આ મારી હાઈટ જેટલા આ બાવરો બને નહીં. એનું કારણ એક જ છે કે એ લોકો જોતા નથી અને ટેબલો ઉપર બિલ દે. બીજી વાત કે એમના લાગતા ઓળખતાઓને જ આ કોન્ટ્રાક્ટ આપેલો હોય અને એમને એમાંથી મલાઈ તારવવાની હોય. આ બધા જ અહીંયા સવાલો છે. આપણે માનીએ અધિકારી નિષ્ઠાવાન હોય, પરંતુ એમને અહીંયા જવું નથી, એમને કેનાલો જોવી નથી. જે કેનાલો આઝાદી પછી બની હતી એ કેનાલોની સ્થિતિ બની હતી એથી ખરાબ હાલતમાં છે. એટલે કેનાલો મેન્ટેનન્સ થતી નથી, ગેટ તૂટી ગયા છે, આવી રીતે જાડી ઝાંખરા ભરાયા છે, ઝાડવા એટલા થઈ ગયા છે, દિવાલો સાઈડની ક્રોસ દિવાલો બધી ધરાશય થઈ છે. એ દિવાલોના પથ્થરો કેનાલમાં છે, કેનાલમાં સેવાર માટી અને કચરો છે. એના લીધે મિત્રો પાણી નથી, એટલે પાણી આવે નહીં. પાણી આવે ક્યાંક ને ક્યાંક મિત્રો આવું બને. જે કઈ વાવેલું હોય, જે કઈ જાય. હવે તમારે પ્રોપર કેનાલ સાફ નથી કરવી, એના ટેન્ડરો કાઢવા છે, અને માત્ર ને માત્ર તમારે પોતાની રીતે દેખાડવા માટે થઈ. અને ખાસ એટલા માટે કહીશ આપણે કે ગઈકાલે આપણે જે આપણી ચેનલમાં ઇન્ટરવ્યુ લીધું હતું એ અધિકારી સાહેબને કહેવું છે કે તમે કડિયાણા પાસે ઓફિસમાં જતા હોય મોરબીના કામ માટે, ત્યારે અહીંયા કદાચ બ્રેક મારીને જુઓ તો પણ ખ્યાલ આવે કે આમાં કેટલા ફૂટ સેવાળ છે, સાઈડમાં જારી ઝાંખરા અને બાવરો કેટલા છે. જો તમે રવિ સિઝનમાં એટલે કે શિયાળામાં જ જો આ કર્યું હોય તો શિયાળાના હજી 3 મહિના પસાર માંડ થયા છે, 3-4 મહિના જેવો જ સમય છે. તો આ કેવી રીતે ઉગ્યું? અને ઉગ્યું અર્થાત તમે શિયાળામાં કેનાલને સાફ કરી તો 1-2 ફૂટનો આ કાદવ છે એ ક્યાંથી આવ્યો, માટી ક્યાંથી આવી, ધૂળ ક્યાંથી આવી. એ ઉપરાંત હું મારા સાથી મિત્રોને કહીશ કે આગળ જે આ પાઇન ઊભી છે પાનો કેવી રીતે ઉગી, આ બધું જ મિત્રો આપણે બતાવવાનું છે અને આ બતાવવાના જ છીએ. કારણ કે બતાવી એટલે ગમે નહીં, કામગીરી તો કરવી નથી. કામગીરી છે તો ક્યાંક ને ક્યાંક બીજા બારણે એવું કેવું છે કે મારી આગળ આ ડેમનો ચાર્જ છે ને આ જવાબદારી છે ને ઓલું છે ને બીજું છે ને ત્રીજું છે.
ફલાણું ઢીકણું આ 5 થી 7 10 ફૂટની પાઇન છે, પાઇન, અને કેનાલની અંદર છે. જો તમે આ કર્યું જો રવિ પાકમાં શિયાળુ સિઝનમાં તમે આ સાફ કરી હોત તો આવડી પાઇન ક્યાંથી ઉગી જાય 3-4 મહિનામાં? કારણ કે તમારે કામગીરી કરવી નથી, એસી ઓફિસોમાં બેસી અને બિલ બનાવવા છે બારોબાર. ખેડૂત મિત્રો, આ કેનાલ છે ને, મેં કહ્યું એમ કે એકવાર ઈ બ્રાહ્મણી એક ડેમ થી લઈ અને છેક ટીકરના રણ સુધી પાણી પિયત માટે આપતી હતી. ને આપ પણ જોવો છો જે તે વખતે થી કેનાલ બનેલી છે, એમના એ કેનાલ એઝ ઇટ ઇઝ પણ નથી રાખી શકતા એને મેન્ટેનન્સ કરીને. આગળ પણ એટલી પાઇન છે ને કે તમે એને કારણ કે આ મેં કહ્યું એમ બંને કમાન્ડ એરિયા છે ને, બંને કેનાલનો એટલો કમાન્ડ એરિયા છે ને કે જે એરિયામાં ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટેનું આ પાણી પહોંચે છે. અને આ બધી સિંચાઈ માટેનું પાણી પહોંચતું હોય તો આ કઈ રીતે થતું હોય છે? મેં કહ્યું એમ જો આવી જ રીતે તમે હલાવશો તો આ કેનાલ ક્યારે સાફ થતી હોય, ક્યારે શું થતું હોય, તમામ લોકો પણ આપણી સાથે જોડાય છે. અને એટલા માટે જ આપણે કહેવું છે કે જે ખેડૂત જોડાય શેર કરો, એટલે બીજા ખેડૂતને ખબર પડે કે કડિયાણા પાસે પસાર થતી આ કેનાલ આ સ્થિતિ છે. અને તમારે જો આ સ્થિતિમાં તમારી કેનાલો પસાર થતી હોય અને તમે શિયાળામાં દર શિયાળે સાફ સફાઈ કરતા હોય તો આ કેવી રીતે બન્યું? અને રાતોરાત આ ઉગી ગઈ પાઈનો, રાતોરાત તમે સાફ કરેલી કેનાલની આ સ્થિતિ કેમ બની? આ બધા સવાલો છે. પરંતુ સાહેબોને તો મલાઈ તારવામાં રસ છે. કારણ કે સાહેબ કહેવાય ને, સાહેબ જ્યાં ગાડી લઈને જાય ત્યાં પોતાની મલાઈ કઈ રીતે મળે, પાછલા બારણે એ લોકો મેં કહ્યું એમ એના જ લાગતા ઓળખતાઓને આવા કોન્ટ્રાક્ટ આપ્યા હોય જેથી કરીને આ કેનાલ સાફ થઈ જાય છે, એવા બેઠા બેઠા બિલ બનાવતા હોય અને મેં કહ્યું એમ મજા આવે એવી રીતે ચલાવતા હોય. કારણ કે સાહેબને શું કોઈ પૂછવા વાળું નથી. અમે તો પૂછવાના જ, કારણ કે નજર વધે ખેડૂતોની ચેનલ છે, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતી ચેનલ છે. પછી ખેડૂતોને આજુબાજુ વિસ્તારની કોઈ પણ વાત હોય, ખેડૂતોને લગતા પ્રશ્નો હોય, એને વાચા આપવા માટે થઈને અમે કહીએ છીએ કે તમે કેનાલ જે શિયાળામાં સાફ કરી એમાં આ પાન આવી રીતે કઈ રીતે ઉગી, જાળી ઝાખરા કઈ રીતે થયા, આટલા પથ્થરો અને આટલા સેવાર કઈ રીતે છે, આટલી માટી કેનાલમાં કઈ રીતે છે, અને તમે અહીંયા તસ્તી લો તો તમારા કેટલા ગેટો ભાંગેલા છે, કેટલા કેનાલની કેટલી જગ્યાએ કેનાલ ધરાશય છે એ તમે સર્વે કરો, જેથી કરીને આવનારા દિવસોમાં તમે આમાં પાણી છોડવાના છો અને ખેડૂતો પરેશાન ન થાય. આમ તો ખેડૂતોના મેં કહ્યું એમ દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોથી જ ચાલે છે. આપ સૌ જાણો છો, આપણે ખેડૂતોની કમાણીથી સરકારને જે ટેક્સ જાય છે અને ટેક્સના પૈસામાં જ તમારો પગાર થાય છે. તમે કોઈ મેં કહ્યું એમ ઉપરથી તમારા માટે વરસાદ નથી થતો, પરંતુ જનતાના પૈસાથી જ તમારો પગાર થાય છે. એટલે નૈતિક ફરજ સમજી તમારા લાગતા વળગતા મળતિયાઓને તમે સાચવવા કરતા આ કેનાલોની મુલાકાત લો, કેનાલો સફાઈ થાય છે કેમ એની નક્કર પગલાં લો. અને મેં કહ્યું એમ જો તમને આ બધી જ કામગીરી ન ફાવતી હોય તો ખુરશી બીજાને આપો. તમે નૈતિક રીતે તમારું કામ કરો, જે કંઈ કરેલું હોય ને મલાઈ તારવવાનું એ કામ કરો, એટલે બીજા લોકો પણ આ કામગીરી કરી શકે. તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોડાણે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. આ બ્રાહ્મણી હળવદ તાલુકાના બ્રાહ્મણી એક જે કેનાલ પસાર થાય છે એક ડેમમાંથી, એના આ કમાન્ડ એરિયામાં આપણે બતાવી છે ને એની શું સ્થિતિ છે અને આ ખેડૂતો માટે શું કરી રહ્યા છે. હવે બીજા બારણે એ લોકો એમ કે છે ખેડૂતો પિયાવો નથી ભરતા. ઈ તમને દેખાય છે પિયાવો નથી ભરતા. ખેડૂતો પિયાવો ભરે છે. તમારી સાથે વર્ષોથી આ ભરતા હતા. ખેડૂતોના ખેતર સુધી પિયાવો લેવા જતા હતા. તમે તમારી કેનાલ સુધી નથી જતા, કારણ કે તમને તો એસી બંગલા અને એસીમાં રહેવાની આદત પડી છે. એટલે કારણ કે ખેડૂતના હંમેશા ખેડૂતની સાથે કનેક્ટ રહેવાનું હોય. હવે તમે તો ખેડૂત સાથે વર્તન જ એવું કરો છો જાણે દુશ્મન હોય. એની સાથે રહી અને પિયાવો ભરાવી એની કેનાલ સાફ તમે કરી દેવી જોઈએ, જેથી કરીને ખેડૂતો શાંતિથી પાણી લઈ શકે, એમના મોલ પકવી શકે અને મોંઘા બિયારણો અને મોંઘા ખાતરો ન બગડે એની જવાબદારી તમારા ઓલે હોય છે. તમારે પિયાઓના બાને તમારે તમારી ઓફિસ જ નથી મૂકવી તો ખેડૂત સાથે કનેક્શન જ નથી. અને ખેડૂત સાથે કનેક્શન ન હોય એટલે સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિ થઈને ઊભી રહેશે. મેં કહ્યું એમ તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. હળવદમાં આ કમાન્ડ એરિયામાં આવતી કેનાલો હોય, નર્મદાની કેનાલ હોય, આજુબાજુ વિસ્તારની કોઈ પણ કેનાલ હોય, સાફ સફાઈ ન થઈ હોય અને જાળી ઝાંખરા હોય, કોઈ પણ રીતે એમાં પાણી પસાર ન થયું હોય. હા, અને એક કહેવું તો ભૂલી ગયો કે તમારી કેનાલોની માઇનોર કેનાલોની શું સ્થિતિ છે એ પણ જરા જોઈ લેજો. અને આવનારા દિવસોમાં આપણે એ પણ બતાવવાના છીએ. અને તમામ દર્શક મિત્રો જોડાણ એકવાર શેર કરો એટલે અન્ય મિત્રો સુધી આ અવાજ પહોંચી રહે. આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.